નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। અંકલેશ્વર જેઆઈડીસી વિસ્તારમાં એસઓજીની સફળ કાર્યવાહી। ગાંજો અને મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઝડપાયો। 93,280નો મુદ્દામાલ જપ્ત। ભરૂચ પોલીસનો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત જિલ્લા એસઓજીએ અંકલેશ્વર જેઆઈડીસી વિસ્તારમાં દરોડો પાડી ગાંજા અને મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે એક આરોપીની ધરપકડ કરી કુલ 93,280નો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે વધુ 2 આરોપીઓની વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે। પોલીસ મહાનિર્દેશક અને જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા ડ્રગ્સ વિરોધી અભિયાન દરમિયાન એસઓજીની ટીમને બાતમી મળી હતી કે અંકલેશ્વર જેઆઈડીસીના તોરલ એપાર્ટમેન્ટમાં રહેતો એક વ્યક્તિ પોતાના ફ્લેટમાંથી માદક પદાર્થનું વેચાણ કરે છે। બાતમીના આધારે પોલીસની ટીમે ફ્લેટ પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી। તપાસ દરમિયાન પોલીસે મોહિત કુમાર રાજેશકુમાર પાલ રહે તોરલ એપાર્ટમેન્ટ અંકલેશ્વર જેઆઈડીસીની ધરપકડ કરી હતી। આરોપીના કબજામાંથી 1.45 કિલોગ્રામ ગાંજો, 12.1 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ અને એક મોબાઈલ ફોન મળી કુલ 93,280નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા આરોપીઓએ આ માદક પદાર્થો અને 2 વ્યક્તિઓ પાસેથી વેચાણ માટે લવાયાનું બહાર આવ્યું છે। આ ગુનામાં સંડોવાયેલા મિથિલેશ રહે લક્ષ્મણનગર અંકલેશ્વર અને દીપ્તેશ પટેલ રહે 500 ક્વાર્ટર્સ અંકલેશ્વરને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। આ અંગે અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ 1985ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।